2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયન, ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક, અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને, અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય, કે ક્રિકેટ હોય, કે ધંધો હોય, કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા.